વિરામ પછી આપનું પુનઃ સ્વાગત છે। કહેવાય છે કે મજબૂરી બધું જ કરાવડાવે છે, પરંતુ આ તકલીફને તકમાં ફેરવી દે તે જ હંમેશા જીવનમાં કંઈક કરી બતાવતા હોય છે। વાત કરીએ છીએ અમદાવાદના એક એવા યુવકની કે જે એન્જિનિયર છે। કંપનીઓમાં ઘણા બધા ધક્કા ખાધા પછી, આજીજી કર્યા પછી પણ નોકરી ન મળી અને આ જ તકલીફને તકમાં ફેરવી રોનક રાજવંશી નામના 27 વર્ષના એન્જિનિયરે ચાની લારી શરૂ કરી। ચાયના શોખીન હો કે ન હો, પરંતુ જો અમદાવાદના આ રસ્તા ઉપરથી પસાર થશો તો એક વખતે આ ટી સ્ટોલ ઉપર ચોક્કસ રોકાશો, કેમ કે અહીંયા એન્જિનિયરિંગ થયેલો એક યુવાન ચાય બનાવી રહ્યો છે અને એટલે જ આનું નામ એન્જિનિયરની ચા એવું આપવામાં આવ્યું છે। રોનકભાઈ જે ચા બનાવે છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીએ। રોનકભાઈ, આ તમે એન્જિનિયર ચા એવું નામ આપ્યું છે, શું કારણ છે? કેમ કે હું પોતે એન્જિનિયર છું અને એન્જિનિયર હોવું એક સ્પેશિયલ બાબત છે। કોઈ બી જગ્યાની એક સ્પેશિયાલિટી હોય, કોઈ બી વાનગીની એક સ્પેશિયાલિટી હોય કે પછી કોઈ જગ્યા હોય, વસ્તુ હોય કે કોઈ દુકાન હોય, તો દુકાનના ઓનરની સ્પેશિયાલિટી હોય। તો અહીંયા મારી સ્પેશિયાલિટી, હું એન્જિનિયર છું એ છે, તો આનાથી વધારે સારું નામ કે પછી કોઈ નામ મને સૂઝ્યું જ નહીં। અચ્છા, એન્જિનિયર હોવા છતાં ચા કેમ બનાવવી પડે છે? કેવા એવા સંજોગો આવ્યા? 2015માં પાસ આઉટ થયો, દેન ઘણી પ્રાઇવેટ ફર્મમાં મેં ઇન્ટરવ્યૂઝ આપ્યા, પણ જે રીતની એ લોકોની જોબ હતી અને જે રીતની સેલરી ફ્રેશર્સને પ્રોવાઈડ કરે છે, એ દરમિયાન મને એવું લાગ્યું કે અહીંયા મારો ગ્રોથ અને મારું ફ્યુચર મને સેટિસ્ફાય કરશે નહીં। તો પછી થોડા સમય પછી મેં ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન શરૂ કરી અને 3-3.5 વર્ષ સુધી લાગલાગટ મહેનત કરી અને હાર્ડવર્ક ખૂબ કર્યું, ઘણી બધી એક્ઝામ્સ પણ ક્લિયર કરી, પણ ક્યાંક ને ક્યાંક નસીબ સંજોગે સાથ નહોતું આપતું અને એવું કહેવાય છે કે જે થાય ને સારા માટે જ થાય છે। તો બસ એ સારું થયું કે જોબ ના લાગી કે જેવી સંજોગો હતા, પણ આજે પછી અને થોડા સમય પછી કોવિડ-19 વાળો સમય આવ્યો, જેમાં પ્રાઇવેટ સેક્ટર હોય કે ગવર્મેન્ટ સેક્ટર હોય, હરેક સેક્ટરમાં પગાર કાપ ને એવું બધું થોડું થોડું ચાલે છે। તો પછી હવે બીજી નવી રિક્રુટમેન્ટની તો વાત જ રહી ક્યાં કે કરશે તમને અને આપશે। ક્યાંક ને ક્યાંક એન્જિનિયરિંગ થયા પછીની પણ બેકારી કે બેરોજગારીએ તમને આ ટી સ્ટોલનો કોન્સેપ્ટ આપ્યો એવું કહી શકાય? હા, એવું કહી શકાય, કેમ કે કોરોના ટાઈમમાં તકલીફ ઘણી બધાને વધી ગઈ છે, પણ તકલીફમાંથી તકનું સર્જન કરવું એ જ માણસની ફિતરત હોવી જોઈએ। પણ હવે આ તકલીફને તકમાં પરિવર્તિત કરીને આત્મનિર્ભર થવાનો એક પ્રયત્ન છે અને હવે એવું છે કે આ કામ કરવામાં જે લોકોને પ્રેમથી ચા પીરસવામાં અને જે ચા પીધા પછી જે ગ્રાહકને સંતુષ્ટ વાળી સ્માઇલ હોય છે ને, એ જોઈને ખૂબ મજા આવી રહી છે અને હવે એઝ અ કેરિયર વી ચૂઝ ધીસ અને હવે આમાં જ આગળ વધીશું। એટલે તમે હવે ટી સ્ટોલ લગાવી કેટલો સમય થયો અને આગળ હવે શું ફ્યુચર આમાં જોઈ રહ્યા છો? કેમ કે ચાની લારી તો દર રોડ પર બીજી જગ્યા પર જોવા મળે છે, તો તમારું કરિયર એન્જિનિયરિંગ હોવા છતાં ચાની લારી પર કેવી રીતે તમે નક્કી કરી રહ્યા છો? ચા મેમ પ્રેમ છે, ચા ફિલિંગ્સ છે, ચા ભાવના છે અને ઇન્ડિયામાં ચાના શોખીન તમને હર ક્યાંય જોવા મળશે। એક બી ઘર